નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો શુક્રવારનું ટ્રેડિંગ સેશન? પ્રોફિટ કર્યો છે કે લોસ? કોમેન્ટ કરીને જણાવજો. સૌ પ્રથમ આપણે ચર્ચા કરશું શુક્રવારે જેમ પ્રમાણે માર્કેટ ચાલ્યું છે તેની. ત્યારબાદ સોમવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં કેવી રીતે કામ કરવું તેની. બરાબર. તો સૌ પહેલાં આપણે તો રિવિઝન કરી લઈએ એમ, કેમ કે રિવિઝનમાંથી જે શીખવા મળે છે ને એ ક્યાંયથી મળે નહીં. શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં આપણે ગુરુવારે રાત્રે જે વિડીયો એનાલિસિસનો અપલોડ કર્યો એમાં નિફ્ટીની અંદર મેં એક પેટર્ન બતાવી હતી તમને, કે મને કંઈક આવી પેટર્ન દેખાય છે કે માર્કેટ અહીંયાથી અહીંયા જાય અને અહીંયાથી રિજેક્શન લે. માર્કેટે શું કર્યું તો કે અહીંયા જ ઓપન કર્યું અને અહીંયાથી ડાયરેક્ટ રિજેક્શન આવ્યું. બરાબર. તો આપણો વ્યૂ પરફેક્ટ હતો કે કેમ? કોમેન્ટ કરીને જણાવજો. અને આ વ્યૂ મુજબ કોઈ મિત્રોએ ફાયદો લીધો છે કે કેમ? બરાબર. આજે એક ચર્ચા આપણે એ પણ કરવી છે કે ખરેખર આપણી લોટ સાઇઝ શું હોવી જોઈએ, આપણી સાયકોલોજી શું હોવી જોઈએ ટ્રેડિંગ દરમિયાન, અને આપણે ટ્રેડિંગ કેરિયરની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ. કેમ કે 2-4 મિત્રો સાથે વાત થઈ છે મારે, અને એની જોડે જે વાત થઈ એ પ્રમાણે એટલું અનડિસિપ્લિન ટ્રેડિંગ કરે છે એ લોકો કે ક્યારેક એનું કેપિટલ પણ 0 થઈ શકશે. તો 5 મિનિટ એના માટે પણ કાઢશું આપણે. આજે 30 મિનિટનો વિડીયો થાય તો પણ વાંધો નહીં. બરાબર. સૌ પ્રથમ આપણે રિવિઝન કરી લઈએ. સેન્સેક્સની અંદર સૌ પ્રથમ આપણે જોઈએ સેન્સેક્સનો પી. હવે સેન્સેક્સના પી એ કાલે આખો દિવસ મગજ હેંગ કર્યો આપણો, કેમ કે આ મૂવમેન્ટ મારા ધ્યાનમાં હતી જ, પણ ખાલી જે આ ગેપ બાકી રહી ગયો ને, ડિસિપ્લિન કોને કહેવાય ને મિત્રો એ સમજાવું છું. કેટલો ગેપ બાકી છે? માત્ર 20 પોઈન્ટનો. મને એ પણ ખબર હતી કે માર્કેટ ડાઉન સાઈડ જ છે, પણ મારે એને જોતું હતું ક્યાં? 221. હું મારી પોતાની સાયકોલોજી કહું છું, એટલે જેથી કરીને તમને પણ ખ્યાલ પડે કે આ સાયકોલોજી સાથે કામ કરી શકાય એમ. બરાબર. ક્યાં જોતું હતું? 221. માત્ર ને માત્ર અહીંયા આમ ટેપ કરી હતા અને પછી અહીંયા આવીને ક્લોઝ આપી હતી ને કેન્ડલ, તો અહીંયાથી પણ હું બાય કરત. શું કામ? કેમ કે માર્કેટે જે જગ્યા ઉપર સપોર્ટ ઉપર આવવું જોઈએ એ સપોર્ટ ઉપર એ આવી ગયું છે. આ એ બાકી રહી ગયું છે. 0.20નો જ ફેર છે. આ કેન્ડલ આવી ત્યારે 15 પોઈન્ટનો જ ફેર હતો. પણ એક નક્કી કરવાનું કે ટ્રેડ જતો રહે તો જતો રહેવા દેવાનો. અહીંથી આ કેન્ડલ બન્યા પછી મારો વ્યૂ એવો હતો કે ચલો ઠીક છે, અહીંથી ડાયરેક્ટ જતું રહે તો આ રજિસ્ટન્સને ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આપે તો આપણે રજિસ્ટન્સની નીચે 30 પોઈન્ટનો એસએલ કે 40 પોઈન્ટના એસએલ સાથે આપણે આ ટાર્ગેટ સાથે બાય કરશું 100 પોઈન્ટના. તો કેન્ડલ ક્યાં ક્લોઝ થઈ? તો કે ટોપ ઉપર. હવે આ પ્રીમિયમ અહીંયા પણ બાય બનતું નથી, તો શું કરવાનું? તો કે હવે એને જવા દો. જે આ એને પુલબેક લીધો છે, આ પુલબેક ઉપર પાછો આવશે ત્યારે આપણે ટ્રેડ લેશું. પણ અહીંયાથી બાય બનતું નથી, આ રિટેસ્ટ ઉપર બાય બનતું નથી. શું કામ? કેમ કે એક મૂવ અહીંયા આપી દીધો છે, તો એને એકવાર રજિસ્ટન્સે જવા દેવું પડે અથવા તો ઉપર જવા દેવું પડે, અને ફરી ટ્રેપ કરીને નીચે આવે ત્યારે આપણે એને બાય કરી શકીએ. કેમ કે અહીંયાથી જે લોકોના એસએલ, અહીંયાથી જે લોકો બાઇંગમાં બેઠા હશે ને એના એસએલ આની નીચે હશે, આ લેવલની નીચે, તો એ બધાને ખાવા માટે માર્કેટ આવશે એક વખત. એને કહેવાય પુલ બેક એરિયા. બરાબર. પણ કરબની કઠણાઈ કહીએ તો આ જગ્યા પર જ્યારે માર્કેટ આવ્યું ત્યારે આપણે અવેલેબલ નહોતા, તો અહીંયાથી પણ જતું રહ્યું.
ત્યારબાદ એને ઓલમોસ્ટ આપણો ટાર્ગેટ જે હતો એ અચીવ કરી દીધો 735નો. ઠીક છે, તો હવે આને ભૂલી જાઓ. સમજાય એ વાત? ટ્રેડ ન મળે તો ના કરો. કેમ કે તમે એક વસ્તુ વિચારો કે તમે જો આ કેન્ડલમાં બેસો, બરાબર, અહીંયાથી, તો તમારો એસએલ આવે છે અહીંયા અથવા તો અહીંયા 30 પોઈન્ટ નીચે રાખો તો આ એસએલ તમારો લોંગ પડી જાય. અહીંથી તમારો એવડો ટાર્ગેટ આપશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. સમજે છે? તમારી સાયકોલોજીને તમે કંટ્રોલમાં રાખી શકશો નહીં. એટલે જ્યાં તમારો એસએલ લોંગ થઈ જતો હોય તો તમને ખ્યાલ હોય કે આ ટ્રેડ અહીંયા જ જશે, છતાં પણ એ ટ્રેડને એવોઇડ કરવો. મેઇન વસ્તુ એ છે કે તમારું રિસ્ક જે છે એના કરતાં રિવોર્ડ તમારો 2x તો હોવો જ જોઈએ. મતલબ કે 30 પોઈન્ટનો એસએલ છે તો 60 પોઈન્ટથી લઈ અને 90 પોઈન્ટ સુધીનો ટાર્ગેટ હોય તો જ આ ટ્રેડમાં હાથ નાખવાનો, બાકી નહીં નાખવાનો. ત્યારબાદ આ ટ્રેડ જે મિત્રોએ પકડ્યો હોય, ખરેખર કોંગ્રેચ્યુલેશન એને, બરાબર. અને પકડ્યો હોય તો જરાક મને કોમેન્ટમાં જણાવજો એ શુરવીર મિત્રો કોણ છે, મને પણ ખ્યાલ પડે, બરાબર. સરસ મજાનો ટ્રેડ અહીંયાથી પણ હું વારંવાર કહું છું કે જ્યારે માર્કેટ પુલબેક આવડો ટ્રેડ નીકળી જાય ને તો માર્કેટ એક વખત પુલબેક એરિયા ઉપરથી બાઉન્સ થશે, ત્યાંથી 2xનો ટાર્ગેટ આપશે. ઓલમોસ્ટ 300 પોઈન્ટ આપ્યા છે મિત્રો અહીંથી, જે લોકો બેસી શક્યા હશે એના માટે, બરાબર. તો આ ટ્રેડ કોઈ પકડ્યો હોય તો કમેન્ટ કરીને જણાવજો. હવે આપણે પ્રીમિયમ જોઈએ કોલનું, જે આપણે પોલ પણ નાખ્યો છે, પણ મોસ્ટ ઓફ મિત્રો જે લોકોએ પકડી શક્યો છે એના કરતાં નથી પકડી શક્યા એવા મેસેજ વધારે છે, એવા પોલમાં ટૂંકમાં વોટ વધારે છે. તો એક્ઝેક્ટ આ કેન્ડલ જ્યારે બનતી હતી ને ત્યારે મેં તમને કીધું કે 172 એક સપોર્ટ છે, ડીપ આવે તો બાય કરો. તો આ કેન્ડલ છે ને ડીપ જ આવી છે મિત્રો. હવે પછી 172 ના આવે તો 8-10 પોઈન્ટનો એસએલનું મેન્ટેન કરવું પડે જ્યારે માર્કેટ ચેન્જ શું કહેવાય રિવર્સલ થતું હોય ત્યારે, બરાબર. કેમ કે માર્કેટ અહીંયા હોલ્ડ કર્યું છે. શું કર્યું છે? જ્યારે કોઈ પણ ટાઈમે તમને આવી હોલ્ડ કરતી પોઝિશન દેખાય ને ત્યારે સમજવાનું કે અહીંથી રિવર્સ થશે. આ યાદ રાખવું, બરાબર. તો અહીંયાથી પરફેક્ટ ટાર્ગેટ આપણો આપ્યો છે 312ની જગ્યાએ 320 સુધીનો, બરાબર. તો આપણે આ એક જ ટ્રેડ પકડ્યો છે અને સારા એવા પ્રોફિટમાં છે, બરાબર. તો હંમેશા આખો દિવસ માર્કેટ ઓપન થાય એટલે ટ્રેડ ન ગોતો કે મને અહીંયાથી ટ્રેડ મળી જાય, આ એક ગ્રીન કેન્ડલ બનાવી છે તો હું બેસી જાઉં. ના, જ્યાં સુધી તમને શ્યોરિટી 100% ના આવે ત્યાં સુધી ટ્રેડની અંદર એન્ટ્રી ન લઉં. અને એન્ટ્રી લીધા પછી આ જે પેટર્ન બને છે ને આમાં પણ મને એક પોસિબિલિટી એવી દેખાય છે કે આ રીતની આમ પેટર્ન બને ને અહીંથી બ્રેકઆઉટ આપશે ને તો આમ જશે. જો આમ યાદ રાખજો, આનો એક સ્ક્રીનશોટ મારી લેજો. જે મેં બતાવ્યું ને આનો આવું થઈ શકે. જ્યાંથી પણ બાઉન્સ થશે ને આ ટાર્ગેટ તો પરફેક્ટ આવશે જે અધૂરો છે એ, અને ક્યાંક અહીંયા સુધી પણ આવી શકે. આની ઉપર નીકળે તો આ આપી હગે, બરાબર. આ તો વાત થઈ સેન્સેક્સની. હવે આપણે વાત કરીએ નિફ્ટીના બે પ્રીમિયમની કે ભાઈ નિફ્ટીની અંદર શું થયું હતું. નિફ્ટીની અંદર પણ પુટનો ચાર્ટ બ્રેકઆઉટ આપ્યો, અહીંયાથી જો થોડું દૂર રહી ગયું અને આની ઉપર બ્રેકઆઉટ આપી અને એ પણ એક્ઝેક્ટ પુલબેક એરિયા ઉપરથી ગયો છે. જો પાછો ઉપર દેખાય છે. એટલે આ વસ્તુ શીખજો એમ કહેવાનો મારો ભાવાર્થ એ છે. હું રિવિઝન એટલા માટે કરાવું છું કે સેમિનારમાં આવતા પહેલાં આ બેઝિક નોલેજ લઈને આવજો, બરાબર. તો અહીંથી એક સરસ મજાનો પુટનો ટ્રેડ મળ્યો છે આપણે આની અંદર, જે મિત્રો કેપ્ચર કરી શક્યા હશે એના માટે. અને ત્યારબાદ એક કોલના પ્રીમિયમમાં પણ સરસ મજાનો મૂવ હતો છે. એમાં પણ જો કે મેં તમને આ મેસેજ અપડેટ નહોતો કર્યો કે ભાઈ આમાં બેઝ ક્રિએટ થયો છે, પણ એક્ઝેક્ટ 50થી
એ ક્યાં જાય છે? 91, 2x. હું એમ કહું કે 2x ન લઉં તો કાંઈ નહીં, પણ 80% તો કેપિટલ ગ્રો થાય જ છે એક્ઝેક્ટ ટાર્ગેટે. બરાબર. તો આ વાત થઈ ગઈકાલના માર્કેટની. હવે ચર્ચા કરીએ આપણે આજના માર્કેટની, કે હવે આવતીકાલે માર્કેટમાં શું થઈ શકે. હવે જો નિફ્ટીની અંદર એક વસ્તુ યાદ રાખજો. નિફ્ટી સોરી, પહેલાં આપણે સેન્સેક્સ જોઈ લઈએ, ત્યારબાદ ये रहा सेंसेक्सનું ઇન્ડેક્સ. બરાબર. ચાલો હવે જો ભાઈ, સેન્સેક્સની અંદર જ્યાં સુધી, યાદ રાખજો, જ્યાં સુધી 75,531 આની નીચે ક્લોઝિંગ ના આવે ત્યાં સુધી આપણે પુટમાં વિચારશું નહીં. રીઝન એ છે કે માર્કેટ 3 વખત આ એરિયા ઉપર આવ્યું છે અને 3 વખતે ત્યાંથી હેવી બાઇંગ આવ્યું છે. બરાબર. હું પર્સનલી એવું ઈચ્છું છું, કે માર્કેટ આ જે 3 ઇનસાઇડ પેટર્ન બનાવી છે ને, એ માર્કેટ સવારમાં થોડું રેન્જમાં રહે, આ એરિયામાં ક્યાંક ઓપન થાય, ધીમે ધીમે કરતું આ એરિયામાં આવે, અને જો અહીંયાથી મળે ને તો ફર્સ્ટ ટાર્ગેટ, સેકન્ડ ટાર્ગેટ અને થર્ડ ટાર્ગેટ, આ 3 મળી શકે. આવી કંઈક પેટર્ન બને ને, અહીંથી અહીંયા આવે અને પછી આ રીતે આમ કરીને આમ જાય, તો આખા દિવસ દરમિયાન તમને આ લેવલ જોવા મળી શકે. યાદ રાખજો આ વસ્તુ. બરાબર. અને જો આ એરિયામાં જ ઓપન થઈ ગયું ને તો અહીંયાથી પણ બાઉન્સ થઈ શકે. વિચારશું આપણે આની નીચેના ક્લોઝિંગ પછી જ ડાઉન સાઈડનું, ત્યાં સુધી વિચારશું નહીં, જે પ્રમાણેનો ચાર્ટ દેખાય છે મુજબ. બરાબર. હવે લેવલ નોટ કરી લ્યો. અપસાઇડ માટેનું સ્ટ્રોંગ લેવલ 76,030, આની ઉપર 76,463, 76,876 અને 77,338. બરાબર. અહીંયા સુધી જઈ શકે. ડાઉન સાઈડ માટે 75,531 ની નીચે 74,957 અને 74,509 અહીંયા સુધી આવી શકે. હવે જો આ લેવલ છે એ માત્ર એજ્યુકેશન પર્પઝથી છે, માત્ર ને માત્ર તમારા નોલેજ ઇન્ક્રીઝ કરવા માટેના લેવલો છે. આના ઉપર કોઈ બાય સેલની સલાહ તમને દેવામાં આવતી નથી. એટલે તમારું રિસ્ક તમારી જાતે મેન્ટેન કરવું. બરાબર. હવે ચર્ચા કરીએ આપણે સેન્સેક્સના 2 પ્રીમિયમની. સેન્સેક્સના 2 પ્રીમિયમમાં સૌ પ્રથમ આપણે જોઈએ 76,100 નો કોલ. જો ભાઈ, આ પ્રીમિયમની અંદર મોટો ગેપ છે, પણ માર્કેટની અંદર જો કાલ મૂવમેન્ટ આવે ને વોલ્યુમ હોય તો મજા છે. એક ફ્લેગ પણ તૈયાર થાય છે. હું પર્સનલી એવું ઈચ્છું છું કે આ કોઈ કેન્ડલ અહીંયા આવે અને અહીંયાથી ટેપ મારી નીકળે અને અહીંયા આવી જાય તો સોનામાં સુગંધ ભળી જાય. 255 એનો બેઝ છે, અને જો અહીંયા માર્કેટ પાછું મળી જાય તો એક એટેમ્પ અહીંયાથી બને, અને જો 425ને બ્રેક કરી દે ને કેન્ડલનું ક્લોઝિંગ આપી દે મિત્રો, તો 657 સુધી બલિદાન દઈ શકાય. આમાં 3x કેપિટલ લઈને બહાર નીકળવાનું ઇજ્જતથી. આ પ્રીમિયમમાં એવું દેખાય છે. પણ જો આવું બને તો યા તો અહીંયાથી મળે યા તો અહીંયાથી મળે,
તો એક એટેમ્પ્ટ આ પ્રીમિયમની અંદર મારી શકાય એવી પોસિબિલિટી છે, કેમ કે જે આ પેટર્ન છે, હું તો એમ કહું છું કે અહીંયા જ ઓપન થઈ જાય માર્કેટ, થોડુંક ગેપ ડાઉન ઓપન થઈ જાય, બરાબર ને, આ પ્રીમિયમ 100 રૂપિયા સસ્તું મળે ને, તો એ બેઝ ઉપર છે મિત્રો, ફૂલ ડિસ્કાઉન્ટમાં. કેવું? ફૂલ્લી ડિસ્કાઉન્ટ. અને જો 255થી મળી જાય અને 425ની ઉપર નીકળી જાય તો 657 913 સુધીના ટાર્ગેટ છે. ક્યાં સુધીના? અહીંયા સુધીના. કાલે ચર્ચા કરશું આપણે માર્કેટ ક્લોઝ થયા પછી શું થાય છે. પણ આ પ્રીમિયમ 255ની નીચે જાય તો જય સિયારામ, ફિરસે લાલ. યાદ રાખજો, આની નીચે આની કોઈ વેલ્યુએશન નથી આ બધાની, બરાબર? એટલે એ પણ ધ્યાનમાં લેવું. જ્યાં સુધી 255ની ઉપર છે ત્યાં સુધી જ આ પ્રીમિયમ સુરક્ષિત છે, બરાબર? બાકી ખતરો. રેડી? કોલનું સમજાઈ ગયું? ટોપ ઉપર ખુલી જાય ધારો કે, તો બોટમે આવવા દેજો. અને એમ લાગે કે નથી જ આવતું અને અહીંયા 1-2 કેન્ડલ હોલ્ડ કરે છે, તો એક એટેમ્પ અહીંથી પણ મારી શકાય, બરાબર? આ તો વાત થઈ કોલની. હવે ચર્ચા કરી લઈએ આપણે પુટની. પુટ છે ભાઈ 75,900નો PE, બરાબર? આમાં પણ એક ઉથમી પેટર્ન થાય છે. જે મિત્રો સેલિંગમાં ઈચ્છા ધરાવતા હોય ને 588ની આજુબાજુ આ પ્રીમિયમ મળી જાય તો અહીંથી શોર્ટ કરી શકાય ને. ટાર્ગેટ આ જ લેવાનો, નાનો મોટો નહીં લેવાનો. 160 રિસ્કી ટ્રેડર હોય તો 202, 300 પોઈન્ટ તો લેવાના જ સેલિંગમાં, બરાબર? આવું થઈ શકે, કાલે ચર્ચા કરશું આની. પણ આ પ્રીમિયમમાં અહીંયા સપોર્ટ લેતું દેખાઈ જાય માર્કેટ. અહીંયા સપોર્ટ એક જ કેસમાં લેશે કે માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય ને કોલના બેઝની નીચે ઓપન થાય તો, નહીતર નહીં થાય આ વસ્તુ. અહીંયા સપોર્ટ લેતું દેખાય તો અહીંયા સુધીનો ટાર્ગેટ આવી શકે, યાદ રાખજો, બરાબર? હવે ધારી લ્યો કે વધારે ગેપ ડાઉન થયું અને આની ઉપર નીકળું તો અહીંયા આવવા દેજો અને અહીંયાથી એટેમ્પ મારજો તો 588 ફર્સ્ટ ટાર્ગેટ, 765 સેકન્ડ, અને આની ઉપર નીકળું તો 1100 પૂરા. તો બ્લાસ્ટ થઈ જશે માર્કેટ, યાદ રાખજો. પણ આ પ્રીમિયમમાં અહીંયા ધ્યાન રાખજો 61 જો આવે ને તો એક મોકો અહીંયા છે, અહીંયા કરતાં અહીંયા વધારે મોકો છે, યાદ રાખજો, બરાબર? મારું ધ્યાન અહીંયા હશે, અહીંયા આવશે આ પ્રીમિયમ ત્યારે કે આ શું કરે છે. અહીંયાથી અહીંયા સુધીનું તો આપશે, 3x ફંડ તો આપી જ દેશે કન્ફર્મ, એવું દેખાય છે. પછી આપના રિસ્ક રિવોર્ડને મેન્ટેન કરીને કામ કરવું. હવે જોઈએ આપણે નિફ્ટીના 2 પ્રીમિયમ. નિફ્ટીના પ્રીમિયમમાં પણ સારા એવા ટાર્ગેટ છે મિત્રો. જો કોલનું જે પ્રીમિયમ છે ને એ એક્ઝેક્ટ આપણા બેઝની આજુબાજુ છે. 78 એ બેઝ છે ને 94 એ પ્રીમિયમ છે. હવે આ પ્રીમિયમની અંદર એટેમ્પ્ટ ક્યારે મારી શકાય? યા તો આ લેવલ 130ની ઉપર નીકળે યા તો 78 આવીને સપોર્ટ લઈ તો 130થી ઉપર 192નો ટાર્ગેટ છે. ક્યાંથી? અહીંથી. આની ઉપર નીકળે યા તો ડાયરેક્ટ, અથવા તો અહીંયા ઓપન થઈને નીકળે, બરાબર? અને જો સ્ટ્રોંગ ડેટા હોય અથવા સ્ટ્રોંગ કેન્ડલથી બ્રેક કર્યું હોય ને તો વન વે અહીંયા જતું રહેશે. પણ એકવાર એને અહીંયા આવવા દેજો. હું અહીંયાથી ઉપર બાય કરવામાં ઇન્ટરેસ્ટેડ નથી, મને જરા પણ રસ નથી આની ઉપર બાય કરવામાં. મને આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થાય અને અહીંયા ટેપ મારતું દેખાય ને અહીંયાથી બાઇંગની પોઝિશન બને ને તો 192નો ટાર્ગેટ છે અને સેકન્ડ 258, યાદ રાખજો. આની ઉપર નીકળું તો બ્લાસ્ટ 353, બરાબર?
તો 78 ઉપર ધ્યાન રાખજો મિત્રો. સમજદાર કો ઇશારા કાફી. બરાબર. એક પ્રીમિયમ બાકી છે જે છે કોલનું પ્રીમિયમ અને પુટનું પ્રીમિયમ. ઠીક છે. હવે આની અંદર જો ભૂલથી પણ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય તો આ તો સેલિંગ એરિયા છે, યાદ રાખજો. જો અહીંથી કોઈ નેગેટિવ કેન્ડલ દેખાય ને તો અહીંથી શોર્ટ કરી શકાય. આ ટાર્ગેટ લેવાય સેલિંગ માટે. બરાબર. કેમ કે બાઇંગ માટેની ઓપોર્ચ્યુનિટી મને અહીંયાથી તો નથી દેખાતી. આ પ્રીમિયમ અહીંયા આવે, અહીંયાથી સપોર્ટ લેતું દેખાય તો અહીંયા સુધી જઈ શકે, અથવા તો આ પ્રીમિયમ અહીંયા મળે 26. હું તો એવું જ ઈચ્છું છું કે મને અહીંયા મળે અને અહીંયા સુધીનો ટાર્ગેટ મળે. ઘણું 4 ગણું ફંડ ફોરેક્સ. બરાબર. તો અહીંયા આવે ત્યારે એટેમ્પ મારવાનું ભૂલશો નહીં. બેઝ છે 26, એનો ફર્સ્ટ ટાર્ગેટ 58, સેકન્ડ ટાર્ગેટ 122, થર્ડ ટાર્ગેટ 187 અને લાસ્ટ ટાર્ગેટ 239. મજા આવી જાય. યાદ રાખજો અહીંયા આવે એનું. બરાબર. હવે આ તો વાત થઈ આપણે કામ કેવી રીતે કરશું, કયા લેવલ ઉપર કરશું. પણ છેલ્લા 3-4 દિવસથી હું ઘણા મિત્રો જોડે ફોનમાં પણ વાત કરું છું. જે લોકો મને કોલ કરે છે અને રિપ્લાય આપું છું જ્યારે ફ્રી હોય ત્યારે. તો મને એક વસ્તુ કોમન જોવા મળી કે તમારી લોટ સાઇઝ જે છે ને એ મેન્ટેન નથી. અમુક મિત્રો એવું કહે છે કે મેં 30,000 ક્વોન્ટિટી નાખી હતી, અમુક એમ કહે છે કે મેં 1000 નાખી હતી. બરાબર. તો કેટલા લોટમાં કામ કરવું એઝ એ બિગનર એ સમજાવું છું. કે ધારી લ્યો કે તમારી પાસે 1 લાખનું કેપિટલ છે. કેટલાનું? 1 લાખનું. બરાબર. હવે સોરી 10 લાખનું થઈ ગયું. એક બાદ કરી દે ને, એમાં શું વાંધો. એટલે પાછો થઈ ગયો. ચલો હવે ધારી લ્યો કે તમારી પાસે 10 લાખનું કેપિટલ છે. કેટલું? 10 લાખ. બરાબર. તો એમાંથી તમે 1 લાખના કેપિટલથી કામ કરી શકો, અથવા તો વધુમાં વધુ 2 લાખના કેપિટલથી કામ કરી શકો. આનાથી વધારે કરી શકાય નહીં. હવે ધારી લ્યો કે તમારી પાસે 1 લાખનું જ છે, તો તમે 20,000થી કામ કરી શકો. સમજાય? તમારા કેપિટલના 20% જ તમારે આની અંદર ટ્રેડની અંદર એન્ટ્રી કરવામાં લેવાના છે. ધારી લ્યો કે તમારે 20,000થી કામ કરવું છે, તો આપણે ખબર જ છે કે 20,000ની અંદર સેન્સેક્સના 2 લોટ આવે ફોર એક્ઝામ્પલ. તો આપણે રેગ્યુલર દિવસમાં 1 ટ્રેડ પંચ કરીએ, 2 કરીએ કે 3 કરીએ, પણ આપણી લોટ સાઇઝ 2 લોટ જ હોવી જોઈએ. નહીતર શું થશે? નહીતર એવું થશે કે ભાઈ તમે ફર્સ્ટ ટ્રેડ નાખ્યો, એમાં એન્ટ્રી લીધી છે અને તમે 5 લોટથી કર્યો છે. કેટલા? અને એની અંદર તમારો 30 પોઈન્ટનો એસએલ ગયો છે, તો તમારો એસએલ જશે 3,000 રૂપિયાનો સેન્સેક્સની અંદર. બરાબર. હવે સેકન્ડ ટ્રેડ જે તમે નાખ્યો છે, બરાબર, એમાં તમે 2 લોટથી કામ કર્યું છે, તમને પ્રોફિટ મળ્યો છે 100 પોઈન્ટનો. બરાબર. તો કેટલાનો થયો? તો કે એ પૂરો લીધો હોય તો 4,000નો, તો તમારો લોસ કવર થતાં શું થશે? તો કે 1,000 જ વધશે. એની સામે ધારો કે તમે જે પેલો ટ્રેડ નાખ્યો છે એ પણ 2 લોટમાં જ કર્યો 40 ક્વોન્ટિટીમાં અને 30 પોઈન્ટનો એસએલ ગયો, તો શું થાત? તો કે 1,200 રૂપિયાનો લોસ થાત અને બીજા ટ્રેડમાં તમને 4,000નો પ્રોફિટ થયો છે. તો કેટલા વધે ભાઈ? તો કે 2,800 રૂપિયા વધે. સમજાય એ વાત?
હવે ધારી લ્યો કે એનો ત્રીજો ટ્રેડ પણ તમે નાખ્યો અને તમારો એસએલ ગયો છે, તો એ પણ કેટલો જશે? 1200 રૂપિયાનો. તો આમાંથી પણ 1200 બાદ કરો તો એ 1600 રૂપિયા વધે. તમે ઓલ ઓવર એન્ડ ઓફ ધ ડે ગ્રીનમાં ક્લોઝ કરશો. અને પહેલા કેસની અંદર જો તમે હેવી એમાં 30,000ની જે ક્વોન્ટિટી નાખે છે, 1000ની ક્વોન્ટિટી નાખે છે, તો આ ક્વોન્ટિટી એઝ એ બિગનર પોસિબલ નથી મેન્ટેન કરવી. કેમ કે એવડી ક્વોન્ટિટીને તમે લોંગ ટ્રેડ માટે હોલ્ડ કરી શકશો નહીં. કેમ કે એક કેન્ડલ ઉપર ગઈને ફરી નીચે ખાલી આટલે પણ આવીને એટલે તમારું બ્લડ પ્રેશર છે ને હાઈ થઈ જશે. પછી આટલા સમય દરમિયાન મને તમારા બધા મિત્રોને એક કોમન ભૂલ સમજાણી છે કે ધારો કે તમે અહીંયા બેઝે પ્રીમિયમ આવ્યું છે અને તમે અહીંયાથી બાય કર્યું છે, તો બાય કર્યા પછી તમે અહીંયા નીકળી ગયા સીધા. એક કેન્ડલ ગઈ, અહીંયા તમે એક્ઝિટ મારી દીધો. તમને ખબર જ છે કે આનો ટાર્ગેટ અહીંયા છે એવું શ્યોર છે, પણ તમે એક્ઝિટ ક્યાં મારી દીધો? અહીંયા. શું કામ? કેન્ડલ નીચે આવતી હતી. બરાબર. એક્ઝિટ કોઈ પણ ટ્રેડને માર્યા પછી નેક્સ્ટ કેન્ડલ ઉપર નીકળે તો તમે અહીંથી બાય કરો છો. હવે જો ભાઈ ક્લીન વસ્તુ છે કે અહીંયાથી બાય કર્યો હોય તો એક્ઝિટ કરવો હોય તો અહીંયા કરી દો, તમારો ટ્રેડ પૂરો. પછી રીએન્ટ્રી કરો નહીં. બરાબર. પણ તમારે જો અહીંયાથી બાય કર્યો છે અને અહીંયા આની ઉપર ટ્રેડ નીકળ્યો છે, તમારો એસએલ કોસ્ટ ટુ કોસ્ટ રાખી દો. બરાબર. અને આ ટ્રેડને હોલ્ડ કરો. એ જે નખરા કરે છે એને કરવા દો અને એ અહીંયા ટાર્ગેટ આપશે. પણ તમે વચ્ચે એન્ટ્રી કરો છો અને એ નીચે આવે ને એટલે તમે પાછા જે 30 પોઈન્ટ કે 40 પોઈન્ટ કમાણા છો એની અંદરથી તમે પાછા એસએલ કેવો આપો છો? તો કે 20 પોઈન્ટનો. બરાબર. તો આમાંથી 40 પોઈન્ટમાંથી 20 આપી દીધા અહીંયા, ફરી તમારો એસએલ ખાઈ અને ઉપર જાય તો ફરી એન્ટ્રી લીધી. બરાબર. અને ફરી પાછો એ નીચે આવ્યો તો પાછા 20 પોઈન્ટ લઈ ગયો. મતલબ કે તમારા 40 પોઈન્ટ પૂરા કરી દીધા. હવે અહીંયાથી ઉપર જાય છે, તમારી હિંમત થતી નથી અહીંયા સુધી બેસવાની. અને એન્ડ ઓફ ધ ડે શું થયું? તો કે કાંઈ નહીં, 0-0. યા તો તમે અહીંયા એક્ઝિટ કરી દો, ટ્રેડ પૂરો કરો, અને યા તો અહીંયા સુધી હોલ્ડ કરવો હોય તો કોસ્ટ ટુ કોસ્ટ એસએલ રાખીને હોલ્ડ કરો. ટાર્ગેટ મળશે તો પૂરો મળશે, નહીં તો તમારું કંઈ જશે નહીં. આની અંદર તમારી સાયકોલોજી ખરાબ કરો નહીં. પછી જે ટ્રેડની અંદર બેસો છો તો રાઇટ લેવલ ઉપર બેસો, એક્ઝેક્ટ લેવલ ઉપર, અને એની નીચે 30 કે 35 પોઈન્ટનો જે કંઈ પણ એસએલ આવે છે એને ક્લોઝિંગ બેઝ ઉપર આપો. બરાબર. જેથી કરીને શું થશે કે જ્યારે કોઈ ટ્રેપ કેન્ડલ આવશે ને પછી ઉપર જતી રહેશે ને તો તમારો એસએલ ખવાશે નહીં. રેડ કેસની અંદર 1-2 ટ્રેડ એવા હશે કે જેમાં તમારા એસએલ મોટા થઈ જશે. બરાબર. તો એ તમને નડશે નહીં. કેમ કે જે ટ્રેપ કેન્ડલ આવીને જતી રહી હશે ને એનો જે પ્રોફિટ હશે ને એ એસએલ કવર કરી દેશે. એટલે તમને ક્યારેય ડર લાગશે નહીં. તો મેં જે આ તમને 2-3 તમારી કોમન મિસ્ટેક બતાવી છે, બરાબર, એ મિસ્ટેક ખરેખર તમે કરો છો કે નહીં એ કોમેન્ટ કરીને મને જણાવજો. હજી આનાથી વધારે કોઈ વસ્તુની તમને ડિફિકલ્ટી લાગતી હોય તો મને કોમેન્ટમાં જણાવજો. એ નેક્સ્ટ વિડીયોમાં આપણે કવર કરવાનો પ્રયત્ન કરશું. બરાબર. જેથી કરીને તમારી સાયકોલોજી સ્ટ્રોંગ કરી શકાય. બરાબર. તો આજે થોડો વિડીયો વહેલો એટલા માટે બનાવ્યો છે કે તમે શાંતિથી જોઈ શકો અને લેવલ ડ્રો કરી શકો. બરાબર. તો વિડીયોને સારો લાગે તો લાઈક કરજો. વધુમાં વધુ મિત્રો સુધી આજે તો ઘણો ટાઈમ છે શેર કરવાનો, તો ઓછામાં ઓછા પ્રોમિસ કરો કે ભાઈ 1 વ્યક્તિ 10 વ્યક્તિને તમે શેર કરશો, જેથી કરીને વધુમાં વધુ મિત્રો આપણી સાથે જોડાઈ શકે અને આ ઇમ્પોર્ટન્ટ વિડીયોને જોઈ શકે. બરાબર. અને ઓવર ટ્રેડિંગથી બચી શકે. બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.